રાજકોટમાં જન્માષ્ટમીના મેળામાં છેતરપિંડી મામલે નોંધાયો છે ગુનો। ગત વર્ષે જન્માષ્ટમીના મેળા દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો, જેના પગલે મેળો કેન્સલ કરવાની ફરજ પડી હતી। જોકે આ સમયે મૂળ કોન્ટ્રાક્ટર વિરેન્દ્રસિંહ ગોહિલને માણાવદરના પેટા કોન્ટ્રાક્ટર પૃથ્વીરાજ પંચાલે ડિપોઝિટ પેટે 23.40 લાખ રૂપિયા આપ્યા હતા। જોકે મેળો કેન્સલ થયા બાદ પેટા કોન્ટ્રાક્ટર પૃથ્વીરાજને ડિપોઝિટના રૂપિયા પરત ન મળ્યા। ડિપોઝિટના નાણાં પરત લેવા માટે પૃથ્વીરાજે કોન્ટ્રાક્ટર વિરેન્દ્રસિંહ પાસે માંગણી કરી હતી, પણ રૂપિયા પરત ન મળતા આખરે પેટા કોન્ટ્રાક્ટરે પ્રદ્યુમનનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો। વસ્તુ એવી થઈ, કમનસીબે વરસાદના કારણે, ખૂબ વરસાદના કારણે મેળો રદ થયો। હવે આ ભાઈ કે જેને મેં પૈસા આપેલા હતા એને મને કોઈ પણ પુરાવા નહોતા આપ્યા। એને પહેલાં વાત કરી હતી કે હું તને એલોટમેન્ટ લેટરને બધું આપીશ, પછી કંઈ પણ પુરાવા ન આપ્યા અને પછી જે કલેક્ટર સાહેબમાંથી ફંડ રિફંડ થયું કે જે એના નામનું આવ્યું, એ પછી આ ભાઈ જોડે મારો કશો જ કોન્ટેક્ટ નથી। વચ્ચે વાતો દરમિયાન એને મને એકાદ વાર 11 લાખનો ચેક આપ્યો, બાકીની રકમનું એવું કીધું કે હું તને આ બીજા પૈસા રોકડ રકમ આપી દઈશ। એ પછી એ ચેક પણ એનો બાઉન્સ થયો।